મીઠી મધુરી વાત ભાગ આવ્યા 67 વચનામૃત મધ્યનું 33 તારીખ 21/2/2026 વચનામૃતમાં સ્ટાર્ટિંગથી મહારાજ સર્વે સંત તથા સર્વે હરિભક્ત પ્રત્યે એમ બોલ્યા. પ્રથમ અમે મહારાજ કહે છે અમે સાંભળજો અમારા અંગની વાત કહીએ, પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય તથા અમે આવી રીતે વર્તશું તો આ લોકમાં અને પરલોકમાં ભગવાન અમારી ઉપર રાજી રહેશે એમ જે માન્યું હોય તે કહેજો. આપણે કંઈ નક્કી કર્યું છે કેમ આપણે વર્તવું, આપણો મોક્ષ કેમ થાય કે નક્કી કર્યું છે? મહારાજે જ કીધું કે પ્રથમ અમે અમારા અંગની વાત એટલે કરી લઈ, બરાબર, પછી તમે સર્વે પોતપોતાનો જે રીતે મોક્ષ માન્યો હોય, અમે આવી રીતે અમારો મોક્ષ થશે એ નક્કી કર્યું હોય, બરાબર, અને આવી રીતે અમે વર્તશું તો આ લોકમાં આવી રીતે વર્તશું તો આ લોકમાં અને પરલોકમાં અમારી ઉપર ભગવાન રાજી રહેશે એમ જે માન્યું હોય તે કહેજો. બોલો. એમ સર્વેને કહી પછી શ્રીજી મહારાજ પોતાના અંગની વાત કહેવા માંડી. મહારાજ પોતાની વાત કહેશે, શું હશે આપણે ઇંતજારી જોઈએ. અમને તો જે પદાર્થમાં સાંભળજો, હવે આગળ વાત સર્વાષ્ટમાં સ્ટાર્ટિંગમાં કીધું કે સર્વે સંત અને સર્વે હરિભક્ત, કોઈ બાકાત નહીં, કોઈ બાકાત ન રહે, સંપ્રદાયના બધા જ અંગામાં આવી જાય. અમને જે પદાર્થ અમે હેત જણાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે સુખ થાય. જે પદાર્થમાં હેત જણાય તેને ત્યાગ કરીએ ત્યારે સુખ થાય. બોલો, આનું હું કરશું? હેત જણાય એનો ત્યાગ કરે ત્યારે સુખ થાય. આ તો પૂરબિયા ભગવાન છે ભાઈ, રાયના લેખા લે ગયા. હજી 45માં આવવા દો ત્યારે બધાને લીધા છે, કોઈને બહુ છોડ્યા નથી. અમે ત્યાગ કરીએ ત્યારે સુખ થાય અને ભગવાનના ભક્ત વિના જે મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય. ભગવાનના ભક્ત વિના મનુષ્ય માત્ર અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય. બોલો. હવે એક ખાનગી વાત તમને કહું. એક છોકરાને થોડુંક આડાહવડું થઈ ગયેલું ઇતર જ્ઞાતિમાં, એટલે સંતો પાસે લાવ્યા. સંતોએ આડીહવડી વાતો કરતા પછી મૂળ વાત ઉપર આવ્યા. ઇતર જ્ઞાતિમાં છોકરાનું મન બેસી ગયું. પછી છોકરા બીજો કાંઈ વિરોધ નોંધાયો નહીં, હા ના કંઈ કીધી નહીં. પછી બહાર જઈ અને સંતોની ગાડીના ચલાવનાર ડ્રાઈવર હતા એને પાસે જઈને કહે, સંતોને પ્રેમમાં શું ખબર પડે કે લે. સંતોને પ્રેમમાં શું ખબર પડે કે અરે અહીંયા ના પાડી ભગવાનના ભક્ત વિના મનુષ્ય માત્ર, બોલો, હે, અથવા પદાર્થ માત્ર તેની જો મનમાં સ્મૃતિ થઈ હોય તો તેથી અતિશય છેટું કરીએ ત્યારે સુખ થાય. ભક્તને તો હૃદયમાં રાખવાના. ભક્તની સ્મૃતિ થાય તો સારામાં સારું કહેવાય. ભગવાનના ભક્ત હોય એની સ્મૃતિ થાય તો સારામાં સારું કહેવાય. એને તો હૃદયમાં રાખવાના. હા, બોલો, આવું છે. પછી અને જો ભગવાનના ભક્ત હોય તો તેનો કોઈ રીતે કરીને હૈયામાં અભાવ આવે જ નહીં. હવે
એક સ્પેશિયલ આખી ટીમ વર્ક કામ કરે છે સંતોને બદનામ કરવા માટે. કાંઈક દેખાય એ મૂર્ખાઓને ખબર નથી કે અમે સંતને બદનામ કરીએ છીએ કે આખા સંપ્રદાયને વગોવીએ છીએ. XZY કોઈ પણ સંત એને કેટલા ઓળખતા છે ને સંતને લઈ આખો સંપ્રદાય ભોગવે. આ મૂર્ખાઓ બધું આવું કરે, આખી ટીમ કામ કરે છે. હા બરાબર. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. હું કોઈને તરફ કરતો નથી, કોઈ ભૂલ કરે એને છાવરતો નથી. પણ સમજો મોટા મોટા દેવો એને ભૂલ કરી છે તો આ મનુષ્ય તો શું કરે? અને એને તમે લઈ અને આખી દુનિયામાં ઉઘાડા કરો, સંપ્રદાયનું નામ ઉઘાડું થાય, સ્વામિનારાયણ ભગવાન ઉઘાડું થાય. આ બદમાશો કહેવાય, આને બદમાશો કહેવાય. એ ટીમ કામ કરે છે ને સંપ્રદાયને વગોવે છે. હા બોલો. હવે અહીંયા એમ કીધું કે ભગવાનના ભક્ત હોય તો તેનો કોઈ રીતે હૈયામાં અભાવ આવે જ નહીં. અને અમારે વગર ઈચ્છે પણ પંચ વિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે તો પણ તેને અમે ઈચ્છતા નથી અને પગે કરીને ઠેલી નાખીએ છીએ. અને જે દિવસ થકી અમે જન્મા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમહંસના હમ છે. આ પુરુષોત્તમ નારાયણનું સર્વોપરીપણું છે. બોલો આવી ચેલેન્જ કોણ ફેંકે? ભૂંડો ઘાટ થયો તમને સમગ્ર પરમહંસના હમ છે. બોલો એમ કીધું. બે પરમહંસના નામ લીધા હોત ને તો વાંધો નહોતો, અથવા ખાલી પરમહંસ કીધું વાત નહીં, બધાય પરમહંસના હમ છે અમને. જાગ્રતમાં સાંભળો, જાગ્રતમાં જે દિવસથી કરીને અમે જન્મ્યા છીએ, મહારાજ કહો જે દિવસ થકી અમે જન્મ્યા છીએ તે દિવસથી કરીને આજ દિવસ પર્યંત, આજ એટલે 1880 શ્રાવણ વધી 13 બોલો દિવસ પર્યંત કોઈ દિવસ જાગ્રતમાં અથવા સ્વપ્નમાં દ્રવ્યનો કે સ્ત્રીનો ભૂંડો ઘાટ થયો હોય તો આ સમગ્ર પરમ હંસના હમ છે. બોલો છે કોઈની તાકાત? બોલો. આવા ભગવાન અમને મળ્યા રે લોલ, એ આવા ભગવાન અમને મળ્યા રે લોલ, એ આવા ભગવાન અમને મળ્યા ભાઈ મળ્યા, આવા ભગવાન અમને મળ્યા રે લોલ. બોલો સર્વોપરી ભગવાન. બોલો ઘાટ કોઈ દીધો નથી મહારાજ કે. આગળ વાત આવી ગઈ. આગળ વાત એવી આવી ગઈ કે અમે છેટું કરીએ ત્યારે સુખ થાય છે. અને જો ભગવાનના ભક્ત હોય તેનો કોઈ રીતે હૈયામાં અભાવ આવે નહીં. ભગવાન કહે છે ભગવાનના ભક્ત હોય ને કાંઈક થોડી ઘણી ભૂલ થઈ ગઈ ને જાતું કરીએ અમે, પણ અભાવ ન આવ્યો. હૈશે માણસ છે ને, બરાબર. પછી સાવચેત થઈ જાઓ, સચેત થઈ જાઓ અને ફરીને ભાઈ ભૂલ નહીં કરતા. હા ભારત અમને અભાવ ન આવે. બોલો. અને પછી બીજી વાત એમ કીધી અમારે વગર છે પણ પંચ વિષય છે તે જોરાવરીએ આવીને પ્રાપ્ત થાય છે. પંચ વિષયો, હા પંચ વિષયના જે સુખ છે ને એ તમામ જોરાવરીએ આવીને મને પ્રાપ્ત થાય છે. પણ છતાં મારે કે અમે ઈચ્છતા નથી. બોલો. અને પગે કેમ ઠેલી નાખીએ છીએ. બોલો પગે કેમ ઠેલી નાખીએ છીએ, ઈચ્છતા નથી અમે કે. બોલો ઘણી વાતો આવી બધી. હે સ્વામિનારાયણ ભગવાન પંચ વિષય ઠેલી નાખીએ છીએ કે પ્રાણે પ્રાપ્ત થાય છે એમને કે. બોલો ભગવાન હોય. અત્યારે અમે સાધુ છે ને, હવે એક સાધુ તો ઘણા બધા ભક્તો સામે આ લેવું, સામે આ લેવું, સામે આ જોઈશી, સામે આ જોઈશી, એટલે કેટલાયને તો પછી શું છે એને કહી દીધું કે પૈસા વિના કાંઈ લાવવું નહીં. તો એ શું કરે?
પૂછવા જાય તો ના પાડશે. એટલે એને કાંઈક અર્પણ કરવું હોય એટલે એક દરવાજે મૂકીને વહી જાય. કોને મૂક્યું છે ખબર નહીં. એટલે બધી વ્યવસ્થા બધી મારે કરવાની થાય. હા બોલો. એક સાધુ અમે આજે ભગવાન સ્વામિનારાયણ રાખ્યા છે ને મેં, તો હરિભક્તો આ ઢગલા કરે છે, ઢગલા કરે છે. હે વસ્તુ પદાર્થનો ઢગલા કરે છે. અને રાજી રહેજો, મારે ન કહેવાય. આવ્યું નથી ને ગયું નથી, આવ્યું નથી ને ગયું નથી. કોઈ બ્રાહ્મણ હોય, કોઈ ગરીબ હોય, હા આ આવે ને સાફ કરવા આ બધું, બરાબર. એટલે મને ખબર છે એનો વ્યવહાર કેવો છે. પછી એને લઈ જાય ગરીબ માણસ, એને ખાઈ દે ભલે રે, રાજી થાય. હા જેમ ઉલેચું છે ને એમાં એવા કરે છે, અને આવે છે એમ ઉલેચા કરું છું. હા રાખી તો પછી ગંદકી થાય, પણ શું કે પાણી ભરાય તો તળાવ તો એ ગંધાઈ જાય. એટલે ભગવાનની દયા છે. અને ભગવાન એમ કહે છે અમે ઠેલી કરી કે ઠેલી નાખીએ છીએ, જોરાવારી આવે તો ઠેલી નાખીએ છીએ કહે. હા પાસે કંઈ આવવા દેતા નથી કહે. બોલો આવી વાત છે ભગવાન સ્વામિનારાયણની. સમજાને 25માં ક્યાંય અને ભૂંડો ઘાટ થતો નથી, પરમહંસના હમ ખાધા મહારાજ એવો. અને એવી રીતે અમે સદાય નિર્દોષપણે છીએ. હા સદાય નિર્દોષપણે છીએ મહારાજ કેવો. અને જે દિવસ થકી અમે જન્મા છીએ તે દિવસથી હા સદા નિર્દોષપણે છીએ. જે અમારા વિશે દોષ બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં તથા સ્વપ્નમાં ભૂંડા ઘાટ થશે ને દેહ મૂક્યા સમયે બહુ કષ્ટ થશે. બોલો મહારાજને વિશે જો કોઈ ખોટો ઘાટ કર્યો તો સમજી ગયો એનો આવી બન્યું. હા અમારા વિશે દોષ બુદ્ધિ કરશે તો તેને જાગ્રતમાં અને સ્વપ્નમાં ગુંડા ઘાટ ઉઠશે થશે અને દેહ મૂકાશે બહુ કષ્ટ પડશે. ખબરદાર કોઈ દિવસ ભગવાન પ્રત્યે બીજો ઘાટ કરવાનો જ નહીં. અગ્નિને કોઈ દી ઉદય લાગે નહીં, એમ ભગવાન અગ્નિ સમાન, કોઈ દી દોષ હોય નહીં. આટલું કહીને કે આ વાતને વિરામ આપીએ છીએ. જય સ્વામિનારાયણ.